સદા સર્વદા તમને સમર્થતા આવે પાસ ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોરનો દિવસે સમરે હાથ અને વાણિયા રાત્રે સમરે સંત ને ચકોર આજે બાપુની હાજરી છે મને તો કઈ આવડતું નથી પણ કાલાવાલા જામા ભાઈને આગળ કરવા આવ્યા છીએ તો ખૂબ સરસ મજાની આપણે આ ભાગવત કથાની જ્ઞાન ગંગામાં આપણે બધા નાહી રહ્યા છીએ અને આ એક સરસ મજાના સંતવાણી નિમિત્તે તમે બધા ભેગા મળ્યા છો સાધુના દીકરા તરીકે કદાચ ક્યાંય ભૂલ ચૂક થાય તો માફ કરજો અને શબ્દોનું શ્રવણ કરજો કારણ કે રાગ કે સંગીત ઉપર નહીં જતા શબ્દો સાંભળજો પહેલા ગણપતિ મહારાજનું આહવાન કરી અને પછી આપણે સંતવાણીનો દોર આગળ વધારશું જમા જાગરણનો એક કુંભજ થાપ્યો એ જે મળ્યા જત્રીને શશી ગરવા હે ગરવા પાટે પધારો ગણપતિ હે ગરવા પાટે પધારો જમા જાગરણનો જમા જાગરણનો કુંભજ થાપ્યો હે મળ્યા જતીને શશી ગરવા હે ગરવા પાટે પધારો ગજાનન ગજાધરની ભરગતી ગંગાને
બ્રહ્માજી આવ્યા સંગે સરસ્વતી ગજાનંદ આવ્યા સરસ્વતી કૈલાસથી ભોળાનાથ પધાર્યા અરે કૈલાસથી
મોટો મોઘો મનુષ્ય ઓ ફરીને તને મળે ના વારંવાર મળે નહીં વારંવાર હે ભાઈ તું ભજી લેને ગીરતા ભાઈ તું ભજી લેને ગીરતા મોઘો મનુષ્ય Oh
જૂઠો કુટુંબ પરિવાર ભાઈ જૂઠો કુટુંબ પરિવાર જૂઠી છે કાયા ને જૂઠી બધી માયા જૂઠો કુટુંબ પરિવાર રામ રામ જૂઠો કુટુંબ પરિવાર રાજા ગોપીચંદ हे भाई तू भजी लेने गिरता हे भाई तू भजी लेने गिरता
આમ તો અમે અમારી કથાઓ મારી કથા જ્યાં ચાલુ હોય ત્યાં આવી રીતે ભજન સત્સંગમાં નથી બેસતા. લગભગ કથા પછી હું ઓછો જોવા મળું અને એવી મારી ટેવ ને એવો મારો નિયમ છે. પણ જામાભાઈનો આગળો એવો ભોળિયો માણસ એટલે અમે અમારા બધા સિદ્ધાંતો મૂકીને અહીંયા ભજન ભોજન કે કથા જે કાંઈ કરે છે એમને આનંદ આવે એટલે આજ ભજન નહોતા રાખવા નહોતા ગાવા, પણ એમના કુટુંબ પરિવારનો એક એવો આગ્રહ હતો એટલે અમે 11:30 વાગ્યા સુધીની શરત રાખીને ભજન રાખ્યા છે. 11:30 વાગે આપણે બધા બધી હો ના ઘરે જઈને હોઈ જઈશું, કારણ કે હજી કાલે કથા કરવાની. તમારે તો પાછી આ એક જ કથા ને કાલ છૂટા, અમારે તો અહીંયા પૂરું થાય એટલે અઠવાડિયા પાછી બીજું ચાલુ થાય છે.
અહીંયા નજીકમાં જ ખારા ચાલુ થાય છે. તારીખ આવશે અઠવાડિયા પછીની, એટલે જામા ભાઈને જણાવીશ, બધા અહીંયા સાંભળવા આવજો. પાકેલું લણવાનું પણ હવે લણી લણીને પછી થાક તો લાગે ને. માથડા કપાળાય મારા એવડા ઘંટીએ દડાણા, માથડા કપાળાય મારા ઘંટીએ ઝૂલે ચડીને પછી અમે પીરસાણા, પણ જમનારા કોઈ ન મળ્યા. દરિયાના કિનારાની માયલી પા એક માણસ ફરતો 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 આમ દરિયાના કિનારે જતો હતો. હિલોળા મારતો દરિયો એમ કહેવાય. હિલોળા મારતો દરિયાની માયલી પાથી એક ભોગો ભરીને એને પાણી પીધું. પાણી પીધું એટલે એને પાણી ખારું લાગ્યું. ખારું લાગ્યું એટલે થૂ થૂ કરીને ભાગ્યો. દરિયાને બહુ દુઃખ લાગ્યું. દરિયાએ કીધું કે ભલા માણસ, તું ક્યાં જાવ છો? કે દરિયા શું કરું, તારું પાણી છે ખારું છે, મારી તરસ છીપે એમ છે અને મને તરસ એવી બધી લાગી છે. અને તેથી દરિયાને બહુ ખોટું લાગ્યું હતું, એટલે દરિયાએ અંદરથી એની વેદના વ્યક્ત કરી હતી. હે માણસ, નિર્ખારા જોઈને મરજીવા નફેર મોહ. હે અમારું ખાલી પાણી તું ખારું ભાળી ગયો, એમાં તું જો મોઢું ફેરવીને ચાલ્યો જતો હોય તો સાંભળ, અમે શું છીએ? નિર્ખારા જોઈને મરજીવા નફેર મોહ. અમારા તળિયા તપાહો, તમને કુબેર કંગાળ લાગશે. માયલીપા એટલો બધો અખોટ ભંડાર ભર્યો છે, એકાદી એમાં ડૂબકી મારી દેવામાં આવે તો મોતી મળે, બાકી ઉપર ઉપર છબછબિયા કરવાથી આપણને મોતીડા ન મળે. વિશાળ દરિયા જેવડું આ જ્ઞાનનું સાગર છે, અને એમાં ડૂબકી મારવામાં આવે તો જ આપણને એમાંથી મોતીડા મળે. અને માનવની પાસે સમય કેટલો કે વીજળીના ચમકારે મોતીડા પ્રોઈ લે તો પ્રોઈ લે, નહીતર અચાનક અંધારા થશે, એમ અમારી ગામડા ગામની અભણ બાઈ કહેતી હોય.
અને જેણે આવા અજવાળામાં મોતીડા પરોવી લીધા છે એવી ઉજળી પરંપરાની એક નાનકડી વાત કરવી છે. રાજસ્થાનની ધરતી, રાજસ્થાનની ધરતીની માયલી પર કોઈ દિવસ જાવ તો ચોટણ કરીને એક મઠ છે. અહીંથી ગુજરાતનો સીમાડો ઓળંગીને રાજસ્થાનમાં પ્રવેશ કરો એટલે ચોટણ નામનો મઠ છે. અને મઠની માયલી પર કેવી ઘટના ઘટી. ચોટણ મઠના ગામની પાદરની માયલી પર નાનકડી એવી કુટિયા, એક સાધુ છે ભજન કરે. સવારમાં માણસો કુટિયાની આગળ આવીને બેસે અને હવારના પોરમાં સત્સંગી માણસો બેઠા હોય એટલે સાધુડો બેઠો બધાને સત્સંગ સંભળાવે અને સત્સંગમાં એમ કહેતા હોય કે હે ભક્તો, હે સજ્જનો, ગુરુના મુખથી એક વખત સાંભળેલી વાણી, વાર્તા કે મંત્ર અને માણસ જો આને આધીન થઈ જાય તો પરમાત્માના દર્શન થાય. આવો સત્સંગ ને આવી બોધની કથા ચાલે. અને ચોટણ ગામનો રબારીનો દીકરો ઈ હવારના પોરમાં દાંત ખભાની ઉપર મૂકી અને ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યો હોય, પણ આજ એનો કાન છે ને આ ચોટણ મઠના આ સત્સંગની ઉપર પડે છે. અને સત્સંગમાં હું સાંભળ્યું એને એમ થયું કે એક ગુરુના મંત્રને આધીન થવાથી જો પરમાત્મા મળતા હોય તો આખી જિંદગી આ ઢોળાની વાહે રખડી મારું જીવન પૂરું થઈ જશે. આજ તો લાવ બાપજીના શરણમાં પડી જાઉં, એને ગુરુ કરી લઉં. અને એને ગુરુ ધારણ કર્યું. મને કદાચ ભગવાનના દર્શન થાય. લાગી સબ કહે और लागी न कोई, राजा हरिश्चंद्र को ऐसी लगी. लागी બધા કહે પણ પડવારમાં એમ કહેવાય કે હૃદયની માયની પર ઘા વાગ્યા. એ ડાગને મૂકી છે પડતી અને ચાલતો રબારીનો દીકરો સાધુડાના પગમાં પડી ગયો છે. તો બાપજી મને બચાવી લો, મને ઉગારી લો. બોલે શું? અરે મારે ભગવાનના દર્શન કરવા છે. તમારા મોઢેથી મેં સત્સંગ સાંભળ્યો છે કે ગુરુના બોધને કે ગુરુની વાતને, ગુરુના મંત્રને આધીન થઈ જો કોઈ ચાલે તો એને ભગવાનના દર્શન થાય. આજથી તમે મારા ગુરુ, હું તમારો ચેલો. ગુરુ કે આ એક રબારી છે એટલે ઢોરામાં રખડીને જાજી સમજણ તો છે નહીં, ભણેલો છે નહીં. આને સમજાવો કેવી રીતે કે ભગવાનને કદાચ પ્રસન્ન કરવા હોય તો એક ભવની ભવોના ભવ વીતી જાય. આ વર્ષોથી એક આસને તપાવી અને આટલું મોટો મંત્રનો જાપ કરીએ અને છતાંય ભગવાન ન મળે. આને એક મંત્રમાં ભગવાન જોઈએ છે કે આ બાપજી મેં તો તમારી મોઢે સાંભળ્યું, તમે મને મંત્ર આપો અને પગ પકડી લીધા. ગુરુને એમ થયું કે હવે આ કેળો નહીં મૂકે એટલે મંત્ર આપ્યો. સાંભળજો કેવો મંત્ર આપ્યો કે જા અહીંયાથી ઘનઘોર જંગલમાં જા, અંધારીઓ કૂવો જોજ અને કૂવાના કિનારાની ઉપર ઊભો રહે. સિંગતરાનો દોરડો બનાવી એ પગે બાંધી અને કૂવામાં ઊંધો લટકી જજે, તને ભગવાન મળી જશે. જા મારો ગુરુ મંત્ર. અને આને હાડ ગુરુ મંત્ર લાગી આવ્યો કે આટલું કરવાથી ભગવાન મળે કે હા. સિંગતરાનો દોરડો બનાવી પગે બાંધી અને હવા કૂવામાં જો ઊંધો લટકી જાય તો તને ભગવાન મળી જશે. અને આ તો અહીંયાથી ઉપડ્યો છે કે ઢોરાને મેગ્યા છે રેઢા આવ્યો છે, હવાનો કૂવો શોધ્યો, સિંગતરાનું દોરડું બનાવ્યું છે અને એક પગે ગાંઠ વાળી અને કૂવાના કિનારાની ઉપર ઊભો છે. હવે આપણને બધાને ખબર છે કે સિંગતરાનું દોરડું જાજુ ટક્કર ચાલે નહીં, એ કેટલો વજન ચાલે. પણ આજ ગુરુએ કીધું છે ભગવાનના દર્શન કરવા છે એટલે સિંગતરાનું દોરડું બનાવી કૂવાના કિનારાની ઉપર ઊભો રહ્યો છે. એવાનો કૂવો સાપ છે, ફૂફાડા મારે છે. જો પડે તો આ ઝેરી સાપ છે એ ક્યારે ડંખ દે ને ક્યારે એનું મોત થઈ જાય એનું કઈ નક્કી નહીં. અને ગુરુ મહારાજને યાદ કર્યા છે, હે ગુરુ મહારાજ
આજ તમારા વચનને પાલન કરવા માટે થઈ અને આ કુવામાં પડવા તૈયાર થયો છું. એક છેડો સિંગતરાના દોરડાનો બાંધ્યો છે કુવાના કિનારાની ઉપર, બીજો છેડો પગે બાંધ્યો છે અને બરાબર એમ કહેવાય કે છલાંગ લગાવવાની તૈયારી કરે. પગે બાંધેલું દોરડું તૂટે અને તૂટે ને જો કુવામાં પડે તો સાપ ફૂફાડા મારતા એવા અવાવરૂ કુવાના સાપ છે અને જીવતો છોડે નહીં. પણ જ્યાં કૂદકો લગાવ્યો છે એ દોરડું તૂટે ન તૂટે ત્યાં તો 14 બ્રહ્માંડનો માલિક વૈકુંઠમાંથી જાગ્યો છે. એ કુવાના કિનારાની ઉપર આવ્યો છે અને દોરડું તૂટીને પડતા રબારીના દીકરાનું બાવડું ઝાલીને બહાર કાઢ્યો છે. શું પડે છે હું આ 14 બ્રહ્માંડનો માલિક તને દર્શન આપવા આવ્યો છું કે ભગવાન તમે કે હા હું 14 બ્રહ્માંડનો જો અમારા હાથમાં શંખ, આ ચક્ર, આ ગદા, આ પદ્મ તારા ગુરુએ જે વચન આપ્યું હતું એ જ ભગવાન હું પોતે છું. ને પછી તો હાથ જોડીને વંદન કરીને ગળગળો બની ગયો છે. ભગવાન તો દર્શન થઈને અંતર ધ્યાન થયા પણ ચેલાને એમ થયું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. પણ બલિહારી ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાવ્યો હે બલિહારી મારા ગુરુની કે મને ગોવિંદ બતાવી દીધો. બે હાથની મુઠ્ઠીઓ વાળી એ ભાગતો દોડતો આવ્યો છે અને આશ્રમના મઠના આ સાધુડાના ચરણમાં પણ કહેવા લાગ્યો કે બાપજી ધન્ય થઈ ગયો, ભગવાનના દર્શન થઈ ગયા, હવે આ સંસારમાં પાછું જવું નથી, આજીવન તમારી સેવા કરવી છે. બાપજી વિચાર કરે કે અડધું તો છટકેલું હતું, ગુરુ મંત્ર આપ્યો ઈ પેલા, હવે આ પાછું અડધું છટકી ગયું છે. એમ બની કાંઈ ભગવાન ગુરુને વિશ્વાસ નથી આવતો. સમય વીત્યો છે, ગાંડો મૂંગો બનીને આશ્રમની સેવા કરે છે, ગાયોને ચરાવવા માટે જાય છે, ભૂખ્યાને ભોજન કરાવે. ધીમે 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 કાળી ચૌદસનો દિવસ આવ્યો છે. અસત્ય બનેલી ઘટના ચોટણ મઠ. એ કાળી ચૌદસની મધ્યરાત્રિએ એ રાત્રિના સમયે આ સાધુના મઠના જે મહંત છે એ ભૂતોને શાસનવા માટે થઈ અને જંગલની માયલીપા સ્મશાનમાં જાય અને આજ કેટલીક વસ્તુઓ કાળી ચૌદસની મધ્યરાત્રિએ મહાત્માજીએ લીધી છે અને ચાલતા 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 સ્મશાને આવ્યા છે અને ચોટણ ગામના મઠના મશાનમાં ઊભા રહી અને કેટલાય મંત્રો ભોગ્યા છે, કેટલાય આહવાન કર્યા છે. અડધીક રાતનો બજર ભાગી ગયો, ત્યાં સુધી એમ કહેવાય કે મંત્ર આહવાન કરી ગયા પણ એક ભૂત ક્યાંયથી ટપકતું નથી. બાપજી વિચાર કરે કે આગળની કાળી ચૌદસની રાત્રિએ આવ્યો ત્યારે તો આખી ભૂતોની કતાર લાગી ગઈ હતી. આ બધા ગામના ભૂતો ગયા છે ક્યાં? મંત્ર આહવાનથી આખરે થાક્યા છે અને બધી સામગ્રી લઈને ઘરે પાછા ઈ ચોટણ ગામના પાદરમાં પ્રવેશે એટલે પાદરમાં એક ભૂત મળ્યું છે ને એ પાછું ધોધાર આંસુડે રડે છે. રડતા ભૂતને જોઈ મહાત્માજી કહેવા લાગ્યા, તું રડો છો શું કામ? અને તમારા બધા ભૂતો ગયા છે ક્યાં? રડતું રડતું ભૂત એમ કહેવા લાગ્યું, મહાત્માજી હું તો પરકાયામાં પ્રવેશ કરીને 12 ગામડાની સાથે ગઈ હતું પણ આ ગામમાં ઉતરતાની વેત મને સમાચાર મળ્યા છે કે આ ગામને માયલીપા કોઈક એવો વલિયો પુરુષ છે કે જેને ભગવાનનો ભેટો થયો છે અને ઈ જ્યાં જ્યાં ડગલું માંડે ન્યાથી એની ચરણની રજ ઉડે અને જેની જેની ઉપર પડે એનો ઉદ્ધાર થઈ જાય છે. આપણા આખા ગામોના ભૂતોનો ઉદ્ધાર થઈ ગયો. હજી હું એક બાકી રહી ગયું છું એટલે મને આંખોમાંથી આંસુ આવે છે. ભૂતને બાપજી કહેવા લાગ્યા કે એ કોણ? ચોટણ મઠનો મહંત અને ગામડા ગામની માયલીપા આવો કોઈ સિદ્ધ મહાપુરુષ મને ખબર કેમ નહીં? કે બાપજી તમને ખબર નથી? ના, અરે તમારા આશ્રમમાં મઠમાં મૂંગો રબારીનો દીકરો જે સેવા કરે છે ને એને 14 બ્રહ્માંડનો માલિક ભેટ્યો છે. ઈ ત્યાંથી ચાલે મહાત્માજી અડધીક રાત્રે ઈ મઠમાં આવ્યા છે, સાધનાની વસ્તુઓનો ઘા થયો છે અને
ચેલાને જગાડીને પગમાં પડી ગયો છે કે ચેલા, હું તારી વાતને માનતો નહોતો, પણ હવે તું મને ભગવાન બતાવ કે ભગવાન કઈ રીતે મળે. ચેલો કે બાપજી, ગુરુનું સ્થાન તો માથાની ઉપર હોય છે. તમે તો મારા સદગુરુ છો, એટલે હું તમને બોધ ન આપી શકું. એ જ ઘડી એવું કહેવાય છે કે ચોટણ મઠની માલિપા એ મહાત્માજીએ યોગ વિદ્યાથી પોતાના દેહનો ત્યાગ કર્યો છે. એ જ ગામના દરબારના ખોડિયામાં અવતાર ધારણ કરી અને એ જ ચોટણ મઠમાં એ ચેલાની પાસે બોધ લેવા આવ્યા. આજે સ્વજનો એ ત્રણેય બાવલિયાઓ જેને આપણે ભાવપુરી, શેખપુરી ને ડુંગરપુરીના નામથી ઓળખીએ છીએ, આ સત્ય બનેલી ઘટના ચોટણ મઠની છે. અરે આવા તો કઈક ઉજળો ઇતિહાસ આપણી ધરતીની માલિપા ગભરાયેલો પડ્યો છે. આવો તો કઈક ઉજળો ઇતિહાસ આપણી સંસ્કૃતિમાં પડ્યો છે. આવી તો કઈક ઉજળી વાતો, કઈક પરંપરાઓ આપણી ભાતીગળ સંસ્કૃતિમાં પડી છે. પણ એમાંથી આપણે લઈએ તો આવા તો કઈક મહાપુરુષો થઈ ગયા છે, કઈક સંતો થઈ ગયા છે, કઈક સાધુઓ થઈ ગયા છે, કઈક સદગુરુઓ થઈ ગયા છે. સદગુરુ એટલે ભવસાગરને પાર ઉતારે. સદગુરુ એટલે જેમ ભાવપુરીએ શેખપુરીને પરમાત્માના દર્શન કરાવી દીધા, એમ સદગુરુ. બાકી સદગુરુ એટલે ખાલી પગ દબાવે અને સેવા કરાવે એને સદગુરુ નો કહેવાય. અત્યારે અટાણે એવા ગયા પગ દબાવતા હોય, બે ચેલા હાથ દબાવતા હોય, બાપજી એ મજાની પથારીમાં ઉતા હોય. એક ચેલો સેવા કરવા એક બાપજીની જાય, એટલે રાત્રિનો સમય પડે, સેવા શરૂ થાય, પગ દબાવે. એક રાત્રે ચેલો પગ દબાવતો અને પગ દબાવતા બાપજી છે 2 કલાક થયા, રાત્રિના 9 વાગ્યા હોઈ ગયા. ગુરુ આજ્ઞા ન થાય ત્યાં સુધી પગ દબાવવાની સેવા બંધ ન થાય. પેલો દબાવે જાય છે, મહાત્માજી ઉતાર 11:30 કે 12 વાગ્યાનું ટાણું થયું, આંખો ખોલી તો ચેલો પગ દબાવે કે ચેલા, હા બાપુ, કે હજી તું મારી સેવા કરે છે? હા બાપજી, તમારી આજ્ઞા ન થાય ત્યાં સુધી મારે તમારી સેવા બંધ ન કરાય. અચ્છા બચ્ચા, તું મેરા બડા અચ્છા સેવક હૈ. ચલો કોઈ બાત નહીં. તમે કેટલા ભાઈ છો? કે બાપજી અમે 4 ભાઈ છીએ. અને વાતો કરતા કરતા બાપજી પાછા હોઈ ગયા. ચલો તો પગ દબાવે છે. 12:30 વાગ્યો, વળી બાપજીની આંખ ખોલી. ચલા, અભી તું સેવા કર રહા હૈ? કે બાપજી, જ્યાં સુધી તમે ના ન પાડો ત્યાં સુધી મારાથી સેવા બંધ ન થાય. તો અચ્છા બચ્ચા, તમે કેટલા ભાઈ છો? કે બાપજી અમે 4 ભાઈ છીએ. વાત કરતા કરતા વળી પાછા મહારાજ તો હોઈ ગયા. 3 વાગ્યાનું ટાણું થયું અને આંખ ખોલી, ચેલો પગ દબાવે છે કે અચ્છા બચ્ચા, અભી તું સેવા કર રહા હૈ? કે હા બાપુ, હજી સેવા કરું છું. તમે ના ન પાડો ત્યાં સુધી મારે સેવા બંધ કરવી નહીં. અચ્છા બચ્ચા, તું બડા અચ્છા સેવક હૈ. તમે કેટલા ભાઈ છો? કે બાપજી અમે 3 ભાઈ છીએ. કે હમણાં આખી રાતમાં તું 4 ભાઈ કહેતો તો હવે 3 કેમ? કે બાપજી, મને લાગે છે કે તમે મને જીવતો છોડવાનો નથી, આય ના મારો તો ઢગલો થઈ જવાનો છે. આવા નહીં, પણ આપણે સંસ્કૃતિમાં શું કહેવાય? એટલે કવિ લખે માથડા કપાળાય મારા ઘંટીએ સનાતન ધર્મ કી ગૌ માત કી. આજનો કોટા હવે મારો અહીંયા ખતમ થાય છે, એટલે બધાને જય સિયારામ. હવે એક ભાઈ આવ્યા છે મહારાજ, તો આપણને 2 વાણી સંભળાવશે, પછી આરતી.
હે વિના ગયો તો અને વળી અલગાવી આપ જય શ્રી કરીને સ્વજની કોણ ભજન વિના
अरे संस्कारी बातें
पिता गुरुदेव बधारे हरि गुरु शांत वेद व्यास भगवत मात की अरे घर से कहाँ सेक्टर बोले कृष्ण कन्हैया राज राजेश्वरी माँ वरदायिनी ભજનનો આમ તો માંડીવાળા જોડે કર્યું હતું પણ અમારા રમેશભાઈને ચહેરાભાઈ મંત્રીએ ખૂબ આગ્રહ બાપુ કર્યો બાપુ કે આપણે રાખીએ આમ તો આપણે સારા પાયે આયોજન કર્યું હતું બહારના બે કલાકાર મિત્રો આવવાના હતા ભજનીકો આવવાના હતા પણ આ થોડું વાતાવરણ એવું હતું ને બહારથી કીધું માણસો આવે વળી ડમોડું આવે તો વળી એમને ભાગા ભાગ થાય ને આપણે આપણા શું થાય એના કરતાં આપણે આજે બાપુના રોજના શબ્દોમાં ભજનો બધું આવે પણ સતત રમાપીરનો થોડો આરતી થાય દાદા અને ધૂપ થાય એવું આયોજન ચહેરો મંત્રી કે બાપુ કરો તો બાપુ કે બારને બોલાવશો ને આપણે બધા મોજ કરીશું એટલે મારે તો વિશેષ કંઈ કહેવું નથી મોટી ટ્યુબલાઇટો જળતી હોય એટલે 0 વોલ્ટના ગોળાને પછી આ શું પ્રકાશ દેવાનો હોય પણ બાપુ ઘણી બધી આપણા હાથ દાડાના આ 6 દિવસને આવતીકાલે 7મો દિવસ આ સપ્તાહમાં જીવન કેવી રીતે જીવવું જીવન શું છે મૃત્યુ શું છે આનંદ શું છે ના ભવ શેના માટે મળ્યો છે એની એટલી મહામૂલી વાતો મારા સજ્જનો થઈ છે કે કદાચ એક બે વાત જીવનમાં ઉતરી જાય આ કથા સફળ થઈ જાય 84 લાખ યોની ફરતા ફરતા આપણને આવો પવિત્ર મનુષ્ય દેહ મળ્યો હોય એ મનુષ્ય દેહમાં સાહેબ તમને કોઈ ન સંભાળે એવું કોઈ કામ ન કરીને દે તો સાહેબ આપણું જીવ ન ખાવું એ ગામ હતું નહીં ગામમાં એક ભાઈ મરી ગયો એ ભાઈ મરી ગયો તો ડોસી રોવે ડોહા રોવે નાના બાળકો રોવે પણ જેનો કરધણી મરી ગયો હતો ને એનું બૈરું બાળનું રોવે નહીં સાનું માનું બેઠું એટલે 2-4 જણા બીજો મારા જેવા સમજણા બૈરા બેઠા હતા એને ભૂકા માર્યા અરે ગોડી તારે ભરથાર ભાગી ગયું આજ તો તારા માથે આગ તૂટ્યું આગ હવે તારે શું બાકી રહી છે
તો યાર હોય નહીં. વળી બાજુ બીજું સમજણું બૈરું હતું, ઉઠીને એની પાસે ગયું ને માથે હતું ને આમ ઉઘાડે મોઢે પાછી બેઠી, એટલે માથે આમ ઢોંકણું ઢોંક્યું કે આમ ઢોંચ તો ખરી, ભૂંડી લાગે છે આ બધી વસ્તી વચ્ચે, તારી હોંકમાં હોવું નહીં, આ તારો પડથાર ભાગી પડ્યો, આજ તો તારે હાફ તૂટ્યું ગણાય, હાફ ગણી ઈ ટાણે આ બઈથી રહેવાનું નહીં. એણે કીધું કે મારી માએ હોતા તો મને એવું શીખવાડ્યું છે ને કે હું રોઉં ને તો પશુ પંખી નહીં પણ આ ઝાડના આ જંગલના ઝાડમાં રુદન કરે એવું રોતા મારી માએ શીખવાડ્યું છે. કદાચ આમ તો વ્યાજ ધિરાણ કરવું એ હિન્દુ ધર્મ ગુનો છે, પણ કદાચ 2% 1.5% કોકને ધીરીને કોકના છોકરાની દોનો જોડાયું હોત ને કોકના બાપના મહેણા કરાયો હોત ને તો આ ટોળા હું એમને એમ કહી રોવો હોત કે તમારા વગર હવે આ ગામમાં દોનો કોણ જોડાવશે. ખેતરમાં કદાચ પૂળા વાળતા હોય, બાજરી વાળતા હોય, કદાચ 2-4 ફૂલોનો ઘા વાટમાં કર્યો હોત ને આ ગાવલડીઓ માટે તો હું આ ટોળે એમને એમ કહી રોત કે તમારા વગર હવે ગામને ગોદરે ગાયન ફૂલા કોણ નાખશે. પણ ઓયણે તો આખી જિંદગી દેશી દારૂની થેલીઓ તોડી છે અને આ વસ્તી વચ્ચે મારાથી એમ રોવરાય નહીં કે તમારા વગર હવે દારૂની થેલકા કોણ તોડશે. એટલે કોક જીવન એવું જીવીને જાય મારા સજનો કે એનો બૈરાની એનો 100 વર્ષ પોકેતાર એને શું કહીને રોવું તકલીફ હોય. જીવન એવું જીવતું મારા બાપ કે તમારા કોક ટોળે ટસકે, કોક પ્રસંગો પાત તમને યાદ કરે, બાકી આ મૂળમાંથી મોઘું મૂળ છે. દરેકનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને ક્યારે મૃત્યુ છે એ પણ કોઈને ખબર નથી. જેટલું જીવો એટલું સજનો સારું જીવજો. એટલે સાધુ સંતો કહે છે ને કે નીકળે આવો ને અવસર હરિ તન નહીં રે મળે. ઘણી બધી યોની ફરતા ફરતા ભગવાન રામને ભગવાન કૃષ્ણને પણ મનુષ્ય અવતાર ધારણ કરવા પડ્યા એવો પવિત્ર દેશ તમને મને મળ્યો છે. મારે એક ટૂંકી વાત બેનો ઉપરની કરવી છે, પછી આપણે બાપુને કહીએ એટલે ભગવાન રામાપીની આરતી અને એનું ધૂપ કરીએ. પણ મારે વાત એ કરવી છે કે દીકરી કીધે સાહેબ દીકરી નથી. દીકરીઓએ તો આ દેશની સંસ્કૃતિને જીવતી રાખી છે. દીકરીઓએ એના પંથકને, એના માવતરને, એના કુટુંબને, એના ગામને બે ડોક ઊંચી ગરદન કરી પુરુષોને રાખ્યા છે. એવી દીકરીઓ ધરામ સાહેબ પાકી ગઈ છે. મારી દેશની રમણ નારી અમર છે ઇતિહાસમાં. વિવેક દીકરીની મારે વાત કરવી છે કે બાપુએ કીધું એમ એ મોરુથલ ભૂમિ, રાજસ્થાનની ભૂમિ, જેને આપણે અહીંયા આપણે થરાદ માવસરી બોર્ડરથી પેલી બાજુ નિયોડ પંથક કહીએ. અને નિયોડ પંથકમાં ભોયાતુર કરીને ગામ, અત્યારે તો એમ કે ભેંસ ચળાદરાની ભેંસ બની નહીં, પણ નાગજી કાકા પેલા એમ કહેતા ભેંસ ભોયાત્રા. એ ભોયાત્રું ગામ પાકિસ્તાની બોર્ડર ત્યાંથી નજીક પડે. 1948ની સાલમાં પ્રજાપતિ સાહેબ દેશને આઝાદી મળી. આપણી મિલિટરી વ્યવસ્થા એટલી બધી મજબૂત નહીં, સામે પાકિસ્તાનની મિલિટરી એટલી બધી વ્યવસ્થિત એટલી બધી મજબૂતી નહીં, કે નાણું ત્યારે હતું ને બે દેશ નવા આઝાદ થયા. થોડી માઠી મિલિટરી. આ ગામના 4-5 છોકરા એવા ભળી ગયા તે પાકિસ્તાની બોર્ડરમાં ગરી જાય.
ત્યાંથી બિચારા નાના છોકરા એ પછાત ગામડાના છોકરા બીજું તો શું લાવે, પણ એ સૂકો સસ્તો મળતો સૂકો લાવે. તમને કોઈ ખ્યાલ હોય તો પેલા 15 કપડા મળતા, આપણે એને 15 કહેતા. એવા કપડા તૈયાર કપડા લાવે 15. કોઈ બીડી લાવે સસ્તી ત્યાંથી થોડી મળતી હોય. આવો નાનો મોટો આ લોકો કરે. અને અમારા રાણા કાકા જેવા કે મારા બેડા છોકરા ખોટું કરે છે. આ 2 દેશ આઝાદ થઈ ગયા અને ન છૂટકે જો કોક દિવસ પાકિસ્તાનની મિલિટરીને હાથે આ છોકરા પકડાઈ ગયા તો સાહેબ પૂરીના ઘઉં ભરવાના કરવું મારા નાથને. એક દિવસ એવી બોલ્યું કે 5 છોકરા જે બોર્ડર પાર કરીને આવતા હતા અને પાકિસ્તાની આર્મીના હાથે બરાબરના પકડાઈ ગયા. એમાં 4 છોકરા તો બહુ ચાલાક હતા. મારા વાળા ઓથનો બાવળનો બીજો ત્રીજો ઓથ લઈને નાસી ગયા. અને હડમતસિંહ કરીને એક દરબારનો દીકરો હોયાત્રા ગામનો સાહેબ પાકિસ્તાની મિલિટરી હાથોહાથ પકડી લીધો. હોજે ગામમાં માઠા સમાચાર આવ્યા કે 5 છોકરા પકડેલા, 4 તો છૂટી ગયા. 2 મુસ્લિમ ગાંચીના દીકરા હતા, એક ઠાકોરનો દીકરો હતો, એક રાવણનો દીકરો હતો, અને 5મો હડમતસિંહ હતો. હડમતસિંહ પકડી ગયો, 4 આવી ગયા. ચોરે ચોટે વાત થવા માંડી કે આપણે બધા કહેતા હતા કે પૂરીના ઘઉં ભરશે, 2 દેશમાં આઝાદ થઈ ગયા, એકબીજામાં લોળિયા સંબંધો થઈ ગયા છે, પકડાઈ જશે. પણ મારા વાળા માનતા નતા. છેવટે એમના જેવું કર્યું. આ હા ગામમાં માઠા સમાચાર જ્યારે મિત્રો આયા ત્યારે એના બાપ ગરીબ અવસ્થાનો હતો. એને એમ થયું કે આપણી વગરથી સાસોર કોણ કરે? સાસોરથી જયપુર વગ થાય, જયપુરથી દિલ્હી વગ થાય, અને બંને દેશના હાઈ કમિશનરો મળે અને એમાં છોકરો નિર્દોષ આ છૂટે નયે છૂટે, આજે છૂટે 6 મહિને છૂટે, 12 મહિને છૂટે. હવે દીકરો હાથથી ગયો. આપણે ગરીબ માણસ આટલી વગ આપણી કરે સાહેબ? 6 મહિના ગયા, 8 મહિના ગયા, 12 મહિના ગયા, 1.5 વર્ષ થયું. ત્યાં સુધી દીકરાના કોઈ વાવડ સમાચાર નહીં. અને 1948-39 સાલનું એ લોક જીવનને એ પંથકની ગરીબાઈ એ ક્યાં વગ કરવા જાય? પછી આ લોકોએ ઘરને વિચાર્યું કે 19-20 વર્ષનો લબરિયો મુસાલ હડમતસિંહ તો ભલે પકડી ગયો, આપણા નસીબમાં હતું થયું, પણ એનું વ્યવિશાળ એનું સફળ થયું છે. એ દીકરીનું આયુષ્ય હવે આપણે બગાડવું નથી. હોળી ધૂળેટીનો દિવસ હતો સાહેબ, અને આ ભોયાત્રા ગામમાંથી 4-5 ભાઈઓ ભેગા થઈ દરબારો, અને એનું સસરું જે કર્યું હતું બાજુમાં ખીજડીયાળી કરીને ગામ, ત્યાં બધા જાય છે, રાતે રોકાય છે, રોટલા પાણી કરે છે, સમાજ જીવનની વાતો કરે છે. સવારનો ડાયરો ભરણો છે, અફેડ કહુંબા ઘોળાય છે. અને એમાંથી એક માણસે કીધું કે આપણે ઘણા હોંશે વેવાઈ થયા હતા, આપણા પ્રેમમાં કોઈ અધુરાશ નથી, આપણી લાગણીઓ જબરી હતી, આપણા હગાના ભાવ હારા હતા, પણ તમે સાંભળ્યું છે 1.5-2 વર્ષ થઈ ગયા, વાણા વહી ગયા છે. અમારો દીકરો તમારો થનાર ભવિષ્યનો જમાઈ હડમતસિંહ પાકિસ્તાનની આર્મી પકડી ગઈ છે, એનો પતો કાંઈ છે નહીં. આજે છૂટે, કાલે છૂટે, નાયક છૂટે, અને કદાચ એને ત્યાં દફનાઈ દેવામાં આવે તો તમારી દીકરીનું આયુષ્ય ન બગડે. એટલા માટે એની હકપણની ચૂંદડી લઈને એની પાછી ઉઠાડવા આવ્યા છે. આ જે બોલ્યા આખા ડાયરામ સાહેબ હોકો પડી ગયો. અને એ માઢની દેલીએ મારી દેશની રમણી નારી અમર થઈ ઇતિહાસમાં. એ 19-20 વર્ષની આ દેશની નારી સમદુબા કરીને દીકરીનું નામ સાહેબ ડેલી આવીને લાજ ગાડીને કેસે ડાયરાની રજા હોય તો હું બોલું કે બેટા બોલ. એ સમય દીકરી કહે છે કે તમે આજથી 15 વર્ષ પહેલા હું ઘોડિયામાં ઝૂલતી હતી, મારું સંરક્ષણ કરવા દાદા તમે આયા હતા. એ વખતે તમારી કાળી ભમર મૂછો હતી, કાળું ભમર તમારું માથું હતું. આજ તમારું માથું ધોળું થઈ ગયું છે, આજ તમારી મૂછ ધોળી થઈ ગઈ છે. સગપણની ચૂંદડી તમે લઈને આયા હતા, અને મારું સગપણ મારી ઘોડિયામાં તમે કર્યું હતું દાદા. આજ તમે પાછા એ હકપણની ચૂંદડી મને પાછી આપવા આવ્યા છો. જેના હાથે હકપણ થાય ને એના હાથે તૂટે નહીં. તમે રાજપૂત નથી. તમારો દીકરો આજ છૂટે, તમારો દીકરો 6 મહિને છૂટે, તમારો દીકરો 12 મહિને છૂટે, તમારો દીકરો 5 વર્ષે છૂટે, અને કદાચ પાકિસ્તાનમાં દેહાત દંડની સજા થાય. અને
એને ત્યાંથી વાયા વાઘા બોર્ડરની લાશ આવે એની પાછળ સતી થવું છે, પણ મારે એક ભાવમાં બીજો ભાવ નથી કરવો સાહેબ. આખા ડાયરામાં હોકો પડી ગયો, અહીંથી ભોયાતરે વિદાય થઈ ગયા છે. કરવું મારા નાથને. આ બાજુ સમજુબાની 58, 59, 60 વર્ષની ઉંમર થઈ. હડમતસિંહની પાકિસ્તાનની જેલમાં 59, 60, 62 વર્ષની ઉંમર થઈ. મારા નાથને ત્યાં ન્યાય છે સાહેબ. કંઈક મુકદ્દમા ચાલ્યા છે અને 14 ઓગસ્ટનો દિવસ હતો, કેદીઓને મુક્ત કરવાનો સમય આવ્યો. એમાં સાહેબ હડમતસિંહને પાકિસ્તાનની જેલમાંથી નિર્દોષ મુક્ત કર્યો છે. ત્યાંથી વાયા વાઘા બોર્ડર થઈ, દિલ્હી થઈ અને આપણા સાઈબાગ પોલીસ સ્ટેશન મારફત થઈ અને થરાદ ડીવાયએસપી ની ઓફિસ મારફત થઈ, માવસરી પોલીસ સ્ટેશન મારફત થઈ અને એના વારસોને હડમતસિંહનો કબજો મળ્યો. 61 વર્ષનો વાળો રહી ગયા. 61મું વર્ષ હતું સાહેબ. 61 વર્ષનો લાડો. પેલી સમજુબાઈ દીકરીની 61 વર્ષની ઉંમર થઈ ગઈ, શરીરે કરતલીઓ પડી ગઈ, જેને એકલો ઓરડો ઓઢીને ભાઈ બેઠી, એના માથાના વાળ ધોળા થઈ ગયા અને 61 વર્ષની ઉંમરે સાહેબ ભોયાત્રાથી 61 વર્ષના લાડાની જાન નીકળી હતી અને ખીજડીયાળી સાહેબ પરણવા માટે ગઈ હતી. એ બંને જ્યારે જવતરના 4 ફેરા ફર્યા છે ને, ત્યારે મારા નાથે ઉપરથી સાહેબ પુષ્પોની વૃષ્ટિ કરી છે. અને દીકરી કહેવાય ધરતીબેન ધાનન નીપજે, માવેડ માઢું હોય, જલમ જખરો જેનો નીપજે, જેની માં ઓતર પદમણી હોય. દીકરીઓને મારે એ કહેવું છે કે તમારું સગપણ તમારા માવતરે હવે તો નથી કરતા, પણ કદાચ બાળાપણમાં થઈ ગયું હોય, અને લૂલો હોય કે લંગડો હોય, બેરો હોય, ઉગડો હોય, એ પતિદેવની સાથે જો સેવા કરીને તમારો ભવ પારશો તો મારા નાથને ત્યાં તમારું એક સત્કર્મ લખાશે સાહેબ. પેલા રાણા કાકા હક પણ આપણા એવા થતા કે તમે અહીંથી જાન લઈને બીજે ગામ ગયા હો અને બીજે ગામ તમે ગયા પછી તમારા દીકરાનું અને સામે પેલાના દીકરીનું હક પણ કરીને આવો. એ પછી દીકરે ના ભાળ્યો હારાનું કામ કે દીકરીએ ન ભાળ્યો એનું હારાનું કામ. 19-20 વર્ષની ઉંમર થાય, એની જાન જાય, જાન પાછી ઘરે આવે અને એની ધર્મપત્નીનું મોઢું ઉઘાડે ત્યારે એને ખબર પડે કે આ મારું નસીબ. તો એ લગ્ન જીવન સફળ થતા હતા. આજ સાહેબ વોટ્સઅપમાં ફોટા મૂકે, એકબીજાને મળે, એકબીજા બાજુ ફોટોગ્રાફી કરે, ફરવા જાય, એકબીજાને પસંદ છે એના માવતર પૂછે. તેમ છતાં ઘણા દાખલા એવા બને છે કે 2-4 વર્ષ થાય એટલે સાહેબી હક પણ ફોક થાય છે. પેલા બંધમાં બાજી રમાતી હતી, એ સદનો સફળ થતી હતી. આ ખુલ્લામાં બાજી રમાય છે તોય મારા ધણી બાજી ફેલ જાય છે. આ આપણા સંસ્કારો માટલું સાહેબ ફેર પડ્યો છે. વિશેષ વાતો નથી કરવી. હવે સાધુ મહારાજની વિનંતી કરીએ કે મારા ધણી રણુજા વાળાનો એવી આરતી અને એવો ધૂપને ધમાડે વહેલા આવજો ની આરતી કરીએ. આપણે બધા ઊભા થઈએ, મારા ધણી 12 બીજના ધણીની આરતી કરીએ, પ્રસાદ વેચીએ, પછી આપણે બધા વિપુના પડીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ જય હો.
પધારો એ નંદલાલ મારા પ્રેમ નિખારી પધારો એ નંદલાલ મારા પ્રેમ
કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામ સત્સંગ